નમસ્કાર વિદ્યાર્થીઓ ધોરણ 12 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી ગયું. તો ગઈકાલે તમે લોકો જે ચેક કરી લેજો તમારું રિઝલ્ટ. અને વિદ્યાર્થીઓ જે રિઝલ્ટમાં સારા માર્ક્સ આવ્યા છે એ વિદ્યાર્થીઓને તો આગળ બધું કામ વધી ગયું છે વિદ્યાર્થીઓ. પણ હમણાં સુધી જે વિદ્યાર્થીઓ 1-2 સબ્જેક્ટમાં ફેલ થયા છે તો એ લોકો માટે આગળ શું ઓપ્શન છે અને શું કરવાનું એ લોકોને વિચારવાનું, કેમ કે એ લોકોને હવે કન્ફ્યુઝ થઈ ગયા છે કે અમે લોકો એકવાર તો પેપરમાં ફેલ થઈ ગયા છે, ઉપરથી અમે લોકોને શું સ્ટેપ લેવું. તો તમે લોકોને વિદ્યાર્થીઓ આપણે રીચેકિંગનું આખું પ્રોસેસ બતાવીશું, કેવી રીતે તમે લોકો રીચેકિંગમાં નાખીને પાસ થઈ શકો છો. વિદ્યાર્થીઓ સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળી જશે. વિડીયોમાં સુધી મને રહેજો, નવા તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો. વિદ્યાર્થીઓ જેવી રીતે વિદ્યાર્થીઓ પહેલાં આપણે તમે લોકોને આ વસ્તુ બતાવી દઈએ કે ધોરણ 12નું જે વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવ્યું હતું એ બહુ સારું છે આપણા માટે અને તમારા માટે. અને 93% બધા જ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. વિદ્યાર્થીઓ હવે એમાંથી જે 8%ના વિદ્યાર્થીઓ છે એ અમુક ફેલ થયા છે અથવા એ લોકોને ઓછા માર્ક્સ આવ્યા છે. વિદ્યાર્થીઓ ઓછા માર્ક્સ ઇટ મીન્સ કે જેવી રીતે તમારા પાસિંગ બી માર્ક્સિંગ નથી આવ્યા વિદ્યાર્થીઓ, એ લઈને વિદ્યાર્થીઓ હવે વિદ્યાર્થીઓ તમે લોકોને કેવી રીતે બતાવવાનું કે જે ચેકિંગ રીચેકિંગ કરાવીને તમે લોકો તમે આ પેપરમાં પાસ થઈ શકો છો. વિદ્યાર્થીઓ હવે આ કોણ વિદ્યાર્થીઓ થઈ શકે છે તમે લોકોને આ વસ્તુ આપણે ક્લિયર કરી દઈએ. જે વિદ્યાર્થીઓ 1, 2 અથવા 3 માર્ક્સથી ફેલ થયા છે તો તમે લોકો રીચેકિંગમાં નાખીને વિદ્યાર્થીઓ એકવાર ટ્રાય કરી શકો છો કે કદાચ તમે લોકો પાસ થઈ શકો, અથવા તમારા કે માર્ક્સ કેલ્ક્યુલેશનમાં કંઈ મિસ્ટેક થઈ હશે, કંઈ ચેકિંગમાં મિસ્ટેક થઈ હશે તો તમે લોકો રીચેકિંગમાં નાખીને જે તમે લોકો પાસ થઈ શકો છો. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ હવે જે તમારા માટે કેટલા વિષયનું ઓપ્શન રહેશે કે તમે લોકો કેટલા વિષયનું રીચેકિંગ કરાવીને તમે લોકો પાસ થઈ શકો છો. વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થીઓ તમે લોકોને પહેલાં આ વસ્તુ આપણે ક્લિયર કરી દઈએ. આ રીચેકિંગનો એક ઓપ્શન છે તમારી પાસે. તો વિદ્યાર્થીઓ તમે લોકો 1-2 સબ્જેક્ટમાં ટ્રાય કરી શકો છો, કદાચ તમારું પાસિંગ માર્ક્સ આવી જાય. વિદ્યાર્થીઓ એ બી કયા વિદ્યાર્થીઓ માટે કે જે વિદ્યાર્થીઓને 1-2 માર્ક્સ જોતું હોય પાસ થવા માટે. વિદ્યાર્થીઓ તો કદાચ તમારું 1-2 માર્ક્સ આગળ પાછળ થતું હોય તો તમારું માર્ક્સ મળી જાય અને તમે લોકો પાસ થઈ શકો છો. વિદ્યાર્થીઓ અને આવું ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે બને છે, રીચેકિંગ કરાવે છે અને એ લોકોનું પાસ બી થઈ જાય છે. વિદ્યાર્થીઓ હવે જે વિદ્યાર્થીઓ 3-4 સબ્જેક્ટમાં ફેલ થયા છે પછી એ લોકોનું એવું ડાઉટ રહેશે કે સર હું 3 સબ્જેક્ટમાં 4 સબ્જેક્ટમાં ફેલ થયો છું અને મારા આ સબ્જેક્ટમાં એટલા માર્ક્સ આવ્યા છે, મતલબ કે ધારો કે 20થી 25 જેટલા તમારા માર્ક્સ આવ્યા છે અને તમે લોકોને 33 માર્ક્સ જોઈએ છે પાસ થવા માટે. તો આવું પોસિબલ નથી. વિદ્યાર્થીઓ તમે લોકો આવું બધું પેપરમાં રીચેકિંગ કરાવશો તો પોસિબલ નહીં થશે. વિદ્યાર્થીઓ તમને બી એ લોકોને ખબર છે 1-2 સબ્જેક્ટમાં થઈ શકે. વિદ્યાર્થીઓ 1-2 માર્ક્સ આગળ પાછળ, પણ બધા જ સબ્જેક્ટમાં બધા જ તમે લોકો ફરીથી રીચેકિંગમાં નાખશો તો તમે લોકો પાસ નહીં થશો. તો આ મેન્ટેલિટી રાખીને તમે લોકો રીચેકિંગ ના કરાવતા. વિદ્યાર્થીઓ ખોટા તમારા પૈસા બગડશે. અને હું તમે લોકોને કહેતો બી નથી કે તમે લોકો રીચેકિંગ કરાવો. તમે લોકોને ડાઉટ હોય કે ના આપણા એટલો આવી શકે છે અને આપણે પાસ છે તો તમે લોકો રીચેકિંગ કરાવી શકો છો. વિદ્યાર્થીઓ પછી તમારી પાસે એક ઓપ્શન રહેશે. વિદ્યાર્થીઓ હજુ બી તમારી પાસે એક ઓપ્શન છે વિદ્યાર્થીઓ પૂર્વ પરીક્ષાનું. વિદ્યાર્થીઓ અને એ બી કયા વિદ્યાર્થીઓ માટે છે 1-2 સબ્જેક્ટમાં ફેલ થયા છો, વધારે 2 સબ્જેક્ટમાં ફેલ થયા છો તો એ લોકો માટે છે. સંપૂર્ણ જાણકારી તમને લોકોને આગામી વિડીયોમાં મળી જશે. પૂર્વ પરીક્ષા બી લઈને અહીંયા એવી જ માહિતી માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. અને કંઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ DM કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.